મુન્દ્રામાં જેએસ ઇવેન્ટ આયોજિત મહેશ્વરી ફાઉન્ડેશનના સહયોગથી મુન્દ્રા રોટરી હોલ ખાતે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ રિબિન કાપી એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જેએસ ઇવેન્ટના જયાબેન અને શીતલબેન તેમજ તેમની ટીમને આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી મહિલાઓને પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ગાંધીધામના મહેશ્વરી ફાઉન્ડેશનના જેપી મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહેશ્વરી ફાઉન્ડેશન સર્વિસ સમાજ માટે કામ કરે છે. સમાજના વિકાસમાં મહિલાઓનો ફાળો વિશેષ છે. સુધરાઈના દંડક દિલીપ ગોરે જણાવ્યું હતું કે મુન્દ્રાના વિકાસ પ્રમાણે આ પ્રકારના એક્ઝિબિશન ખૂબ જ ઉપયોગી છે. જેએસ ઇવેન્ટના જયાબેન મોથારિયા અને શીતલબેન પારિયાએ જણાવ્યું હતું કે શનિ અને રવિવારના મુન્દ્રા રોટરી હોલમાં આ એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં કુલ 20 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અરવિંદ રોલા, અશ્વિન ડોરુ, શૈલેષ મહેશ્વરી, રાકેશ મહેશ્વરી, પ્રકાશ દનીચા, એચવી જાડેજા, નીરુબેન રાજદે, હરેશ મોથારિયા, લધારામ મોથારિયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકોએ હાલ અહીં જેએસ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રે જે કાર્યરત છે બિઝનેસ ક્ષેત્રે એમને માટે અહીં એક્ઝિબિશન કમ સેલનો એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં 20 જેટલા સ્ટોલ ધારકોએ અહીં ભાગ લીધો છે. હાલે બેન શ્રી રચનાબેન જોશી, મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા, અને મહેશ્વરી ફાઉન્ડેશનના જેપી મહેશ્વરી સાહેબ તેમજ એમની ટીમ અને આરવી શિપિંગ તરફથી રાકેશભાઈ મહેશ્વરી તેમજ વિવિધ સામાજિક રાજકીય આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા. મુન્દ્રા મંદિર રોટરી ક્લબમાં જેએસ ઇવેન્ટ તરફથી જયાબેન અને શીતલબેન દ્વારા ખૂબ સરસ મજાનો એક ક્રાફ્ટ આર્ટ અને એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલું છે, જે એક મહિલા માટે સશક્તિકરણ કહીએ આપણે, અને જેમનો મહિલા તરફથી જે એમને ઇનિશિએટ કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે. અને તેમને પ્રોત્સાહન આપવા માટે મહેશ્વરી ફાઉન્ડેશને એમને સહયોગ આપ્યો છે. અને આજના આ કાર્યક્રમ અનુસંધાને અહીં મહેશ્વરી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જેપી સાહેબ તથા મુન્દ્રા શહેરના અધ્યક્ષા શ્રી રચનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને આગળ વધારતા એમને એપીલ કાપી અને એમનો કાર્યક્રમને આગળ વધારેલું છે. તો આ કાર્યક્રમના મુન્દ્રાની જનતાને હું આમંત્રણ આપું છું, તમે આવો વધારો અને આ કાર્યક્રમનો સફળ બનાવવા માટે તમારો સહયોગ આપો.